હલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા જામનગરમાં. આજનો બ્લોગ છે જામનગરનો. અમારા જામનગરમાં તમારું સ્વાગત છે. જોઈ લ્યો, આ પહેલો નજારો 7 રસ્તાનો છે. આખા જામનગરની મેન જગ્યાએ તમને દેખાડશું અત્યારે. બહારનો નજારો સામે. આ તો તમને ખબર જ છે કે આ પુલિયાનો આપણે વિડીયો બનાવેલો જ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો પુલ બન્યો છે. 3.5 કિલોમીટરનો ગાળો છે. તો આ જોઈ લ્યો, સામે પૂતળું છે લક્ષ્મીબાઈનું, ને સામે બિલ્ડિંગો છે બધી. આ હેઠળનો નજારો. તો આ રસ્તો હે ભાઈ એસટી તરફ જઈએ ને આ ખોડિયાર કોલોની તરફ જઈએ. આમાં આપણા માઇકમાં જો સિસ્ટમ શું થઈ ગયું કંઈ ખબર નથી, બંધ થઈ ગયો તો માઇક. હાઉસ ફ્લોરમાં આપણે વિડીયો બનાવી, એમાં શું થઈ ગયું તો એ તમને આમાં ઘૂમડો મરાવવાનો છે. આખા રાઉન્ડ, આખો 7 રસ્તાનો રાઉન્ડ મરાવી દઈએ આપણે. જોઈ લઈએ કેવું તમને 7 રસ્તાનો રાઉન્ડ લાગે. નજારા તમને દેખાડી દે. આખું ચાલુ ગાડી હતી, માઇકમાં થોડાક ઓછા થઈ ગયા હતા ભાઈ. ચાલુ થઈ ગયું કે બંધ થઈ ગયું ખબર નથી. રસ્તા રસ્તે તમને આખું રાઉન્ડ મારી દઈએ આપણે. બાકી જોઈ લો નજારો. આ આપણો ભાણેજ છે, 2 મામા ભાણેજ જાય. એને થોડી ગાડી ઓછી આવડે ભાઈ. 108 જેટલું આપણે જામનગરમાં જેટલું સિટીનું થોડોક નજારા દેખાડશું આપણે, ને થોડોક મેન જગ્યા ફરવા લાયક તમે જગ્યા દેખાડશું. ને આ બધું ભાઈ આ અત્યારે એસટી બાજુમાં જ છે. 7 રસ્તેથી આગળ નથી, એમાં સમજી લો સામે એસટી જ છે, બસ સ્ટેશન જ છે. ને ટૂંકમાં રેલવે સ્ટેશન આગળ હોય. નજારા તો જોઈ શકો તમે 7 રસ્તામાં. હાલો જવા દે વિશાલભાઈ. હવે આપણે સીધું વિચાર્યું હોય જવાનું. હાલો ભાઈ, પુલિયાથી થોડાક નજારા દેખાડી દઈએ તમને. તો આપણે રાઉન્ડ તો આખો લાગી ગયો છે. હવે આપણે પુલિયાના થોડાક નજારા તમને દેખાડશું. પુલિયાનો હવે નજારા થોડાક દેખાડશું આપણે. ભાઈ હવે પાછો માઇક તો આપણે ચાલુ થઈ ગયો છે પાછો. ભાઈ વરસાદ જેવું વાતાવરણ થોડુંક એટલે મજા આવે. બાકી બપોરના 12 વાગી ગયા. વિચાર હતો હવાના ભાગમાં ટાઈમ ના મળ્યો. ઓકે, હવાના ભાગમાં જ આવવાનું હતું. 12 વાગી ગયા. કામમાં જઈ રોકાઈ ગયો તો. હવે ભાઈ હેઠે ને નજારા લેશું આપણે સિટીના. ભાઈ પૂરો પુલિયાનો નજારો નથી લીધો, વચ્ચે કરતા જઈએ. હવે આવી ગયો ભાઈ સુભાષ બીચનો ન્યા સુધીનો. અહીંયા સુધી 3.5 કિલોમીટરનો ગાળો. સામે ધીમી સામે જો સુભાષ બીચ, ગુલાબનગર, હાપા અને રાજકોટ સીધું. હવે અમારે જમણી સાઈડ વાક પડી જવાનું છે. આપણે જમણી સાઈડ વાક પડી ગયા. જવાનું હોય અત્યારે સોનાપુડિયા અને ઘોડાના હજીરે. હવે પેલા સોનાપુડિયા અંદર ગયા. તો મિત્રો આપણે સોનાપુડિયા પહોંચી ગયા. અંદરના ભાગમાં જાશું આપણે જોવા બધી. સોનાપુરની અંદર જ્યાં પ્રવેશ કરી, આ ઓફિસ છે સોનાપુરીની. સામે બધી વાલ્મીકી રામાયણ,
આખા રામાયણની અહીંયા કથા બધી એકો એક લખેલી છે. ટ્રાય કરશું પૂરેપૂરી, તમને બચાવી નહીં શકી પણ બધી નજરા દેખાડી દઈ. આ બધું આખું રામાયણનું જ છે, બધી લખેલું એ બધું. એક વિડીયો બનાવતો બહુ લાંબુ થઈ જાય આપણે. અડધા અડધા આપણે જગ્યાએ ઊભી મારશું ને બચાવશું તમને ક્યાં ક્યાં સુધી પહોંચાય. બાલી સુગ્રીવ યુદ્ધ. સાવર કુંવર. માણસો બહુ જ સોનાપુરી જોવા માટે બહુ જ બહારના માણસો આવે છે. જામનગરમાં આવે સોનાપુરી જોવા માટે આવે છે પબ્લિક. આ લક્ષ્મીબાઈનું પુતળું. સમસાન વિશે માહિતી લખેલી છે. છે ગુરુ શ્રી ગુરુ વંદા. અહીંયા અંદર બાકી લાગે નવેસરથી બનાવેલું છે. પહેલાં જૂનું હતું એ વીખી નાખ્યું. આ નવું પેઇન્ટિંગ કરેલું એ બધી. અત્યારે આ જગ્યાએ આપણે પહોંચાય રામાયણની કથાનું વાંચી શકો. મિત્રો અહીંયા સુધી જ બન્યું છે, અહીંથી આગળ બને છે, કમ્પ્લીટ થયું નથી. પોપટ વાલ્મીકી રામાયણની ચિત્ર માટે ધ્યાન નવાના પોપટ બેક લિમિટેડ જામનગર તરફથી 5000. આ લોકો છે એનું છે. આ સનાની જગ્યા થોડું ઘણું તમે ચિત્રમાં જોઈ લ્યો. સંતાનમાં એટલે વધારે હું બોલી નહીં શકી. રામાપીર. સામે અગ્નિસ્થાન ચાલુ એવું મિત્રો. અહીંથી વાંચી લ્યો. જન્મ સણ લગ્ન વૈભવ માંદગી મરણ ને અહીંયા સુધીની કથા પહેલાંથી આપણે તમને બતાવી દઈએ. લગ્ન છેલ્લે અહીંયા સુધી આપણે અહીંયા સુધી આવવાનું છે. સામે ચાલુ જ છે. ભગવાન આત્માને શાંતિ આપે. સામે ઇલેક્ટ્રિક. હા સોનાપુરી ભાઈ જામનગરમાં. અહીંયા માણસો ફરવા લાયકના જોવા લાયક છે. અહીંયા માણસો આવે છે તો જોવા લાયક છે. હવે અહીંથી આપણે જવું આપણે ઓળાનો હજીરો. જો અહીંથી સામે દેખાય જ છે ઓળાનો હજીરો. જવું પછી અહીંયા ગેટ બને હલવાના નથી ને ભાઈ. અહીંથી એ રસ્તો. હવે હા વિડીયો બનાવતો. હવે આપણે આગળ જઈને બનાવશું સોનાપુરીનો. પાળાજીને બનાવશો વિડીયો. ભાઈ જરીક યુટ્યુબમાં જરીક બહુ ફેમસ નથી બોલવાની પેસ્ટિક ઓછી એટલે જરીક આડાવડું બોલાઈ જાય. તોતરું સંભાળી લેજો. સામે હે ભાઈ દેખાય ને તમને ઓળાનો હજીરો. આપણી ગાડી ત્યાં જ જઈએ.
છે ભાઈ નથી જો અત્યારે કાંઈ નથી બાકી તો સામે ધડકા ભાઈ ધડકાનો જો ભાઈ જો એક નંબર સ્પીડ આવે મસ્જિદ છે આ મસ્જિદ છે આ નાગેશ્વર તરફ જઈએ આપણે નાગેશ્વર વાળો રસ્તો છે यहाँ ढोलिया पीर दरगाह छोटी काशी नागेश्वर नगरी जामनगर हरि उदासीन बड़ा अखंड ખોડિયારમાંનું મંદિર સીતરામાનું મંદિર પણ અહીંયા સૌથી પહેલાં મેળો અહીંયા ભરાતો હતો ના એમ તો લગભગ તળાવની પાળે જ ભરાતો હતો આપણે ઓળાનો હજી જોઈએ તો ત્યાં મેળો ભરાતો હતો પહેલાં આખી નદી જ છે આખી બધી અહીંયા ફૂલ વરસાદ આવે એટલે બધી તણાઈ જાય ભાઈ હા બાપા સીતારામ ગુરુ આશ્રમ ભાઈ પહેલાં અમારે અહીંયા બહુ જ માણસો અહીંયા આવતા નાગેશ્વરમાં બધા સેવા ભાગમાં પહેલાં બહુ આવતા અત્યારે ઓછા બાપા સીતારામનો પહેલાં પ્રોગ્રામને ફૂલ થતો છે ઘણા ટાઈમ પછી આવ્યા ઘણું બદલી ગયું બરોબર બાપા સામે જોવા છો ફૂલ વરસાદ આવે ભાઈ તો આખું નાખે છે ને આમાં ડૂબી જાય ટૂંકમાં ડૂબી જાય એટલે પાણી ઘરે અડધા ફૂટ પાણી ભરાઈ જાય 100 નંબર આવે ભાઈ નાળિયેર વધારી નાખ્યું ચાઉનમાનું મંદિર છે ઘણા વર્ષ પછી આવ્યા ભાઈ નહીં આવ્યું હોય તો ભાઈ આ છે ચાઉનમાનું મંદિર આવ્યા નહીં હોય 15-20 વર્ષ થઈ ગયા 15-20 વર્ષ પછી આવ્યા પહેલાં નાગેશ્વરમાં અહીંયા મેળો થતો અહીંયા આવતા હાથમ આટમમાં પગે લાગવા માતાજીને 20 વર્ષ પછી આવવું અત્યારે આ મંદિરે માતાજીના દર્શન કરવા માટે અત્યારે એને હુકમ થઈ ગયો હોય ચાઉનમાં અમે અમારા કુળદેવી ચાઉનમાં જ છે 20 વર્ષ પછી આવું મંદિરે નાગેશ્વરથી આપણે બહાર નીકળી હવે ડાયરેક્ટ આપણે આયુર્વેદિક હોસ્પિટલ તરફ જાશું આપણે વિડીયો અહીંથી બંધ કરી દઈએ જોઈ લે ભાઈ અહીંયા ઓળાના હજી સીન જુઓ અહીંયા નજારો એકદમ મસ્તીનો હા છે ભાઈ મોટી નદી નગમતીનું ફૂલ ભરાઈ જાય આખું છે સુધી તમે ખટાડા હે ને ત્યાં સુધી પાણી બધું ભરાઈ જાય આ બધું ખટાડા બટાડા બધું ટૂંકમાં ત્યાં સુધી પાણી ભરાઈ જાય બધે આ નદી બહુ મોટી છે અમારી જામનગરમાં આ સામે દુકાન હોય ને બધી ત્યાં સુધી પાણી ભરાઈ જાય હવે આપણે આગળ જઈને વિડીયો બનાવશું